ગરવા ગિરનારની ગોદમાં વસેલું જૂનાગઢ આજે વિકાસના નવા રંગે રંગાઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢવાસીઓને કરોડોની કિંમતી ભેટ આપી છે. રાજ્ય સરકારની શહેરીકરણ સુવિધા અંતર્ગત 68 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા નરસિંહ મહેતા સરોવરનું નવીનીકરણનું કાર્ય હવે પૂર્ણ થતાં તેનું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. લોકાર્પણ પૂર્વે મુખ્યમંત્રીએ ભક્ત કવિ નરસિંહ મહેતા અને શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધા અને રાષ્ટ્રવાદનો સંદેશ પાઠવ્યો હતો. જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરની કાયાપલટ અત્યારે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. મુખ્યમંત્રીએ બ્યુટિફિકેશનના આ પ્રોજેક્ટની ઝીણવટભરી સમીક્ષા કરી અને વિકસાવવામાં આવેલી સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ રમણીય સરોવર હવે જૂનાગઢની શાનમાં વધારો કરે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે. સરોવરના લોકાર્પણની સાથે સાથે મુખ્યમંત્રીએ 26 કરોડના ખર્ચે થયેલા 9 આધુનિક ફાયર વાહનોનું પણ લોકાર્પણ કર્યું હતું. આ અતિ આધુનિક વાહનોને ફ્લેગ ઓફ આપી અને પ્રસ્થાન કરાવતા આગ જેવી અનિષ્ટ દુર્ઘટનાઓ સામે લડવા માટે શહેર હવે સજ્જ બની ગયું છે. તો પ્રવાસન અને સલામતીની આ નવી રૂપરેખા દ્વારા જૂનાગઢના સર્વાંગીક વિકાસ માટે તંત્રએ કોઈ ચૂક ન રહે તેનું ધ્યાન રાખ્યું છે. આ અવસરે રાજ્યમંત્રી કૌશિક વેકરિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જૂનાગઢમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.